નમસ્કાર દર્શક મિત્રો, ચૈત્ર સુદ એકમ ભગવાન શ્રી કૃષ્ણના મોક્ષ દિવસ નિમિત્તે આપણે ભગવાન શ્રીને યાદ કરીએ. સાથોસાથ આજથી ચૈત્રી નવરાત્રિ છે. જગત જનની વિશ્વનું કલ્યાણકારી માતાને વંદન કરીએ. ગુડી પડવો છે. આવા સપરમા તહેવારોના દિવસો શરૂ થયા છે ત્યારે જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલમાં આપનું વિશેષ સ્વાગત છે. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભારતીય શેર બજાર પ્રથમવાર 75,000 ને પાર. તેજીના આખલાએ રોકાણકારોને કરી દીધા ખુશખુશાલ. ગિરનાર રોડ ઉપર આવેલ રામવાડી ખાતે શતચંડી યજ્ઞના આરંભ સાથે નવરાત્રિની શુભ શરૂઆત. તમામ માય મંદિરોમાં થયા ઘટ સ્થાપન. સિંધી સમાજ દ્વારા કાલે થશે ચેટીચાંદની ઉજવણી. ઝૂલેલાલ જયંતીનો સિંધી સમાજમાં છવાયો છે ભારે ઉત્સાહ. અને જુડાની અમલચંડાઈને કારણે ખેડૂતોને વારંવાર કરવા પડે છે આંદોલનો. મુખ્યમંત્રીની ટકોર બાદ પણ અસરગ્રસ્ત ગામના લોકોની હાલત છે કફોડી. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈશું. તે પહેલા લઈએ એક બ્રેક. છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા. કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ.
હવે જોઈએ સમાચાર વિગતવાર। એક તરફ દેશભરમાં લોકસભાની ચૂંટણીનો જુવાળ સર્જાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ શેર બજારમાં જાણે કે આ ચૂંટણીની કોઈ અસર ન હોય તેમ સતત તેજીનો પવન ફૂંકાઈ રહ્યો છે। ભારતીય શેર બજારે આજે ઇતિહાસ રચ્યો છે અને પ્રથમ વખત 75,000ની સપાટી પાર કરીને રોકાણકારોને ખુશખુશાલ કરી દીધા છે। અલબત્ત જ્યારે શેર બજાર એટલે કે દિવસ બંધ રહ્યો ત્યારે સેન્સેક્સ થોડો ઘટ્યો હતો અને 74,683 ઉપર આવીને સ્થિર થયો હતો, પરંતુ પ્રારંભિક ગ્રીન ઝોનમાં આખલાએ એવી તો દોટ મુકાવી કે ભારતીય સેન્સેક્સ ઉછળીને 75,000ને પાર કરી ગયો, જેને કારણે રોકાણકારોને પણ બખા થઈ ગયા છે। લોકસભાની ચૂંટણી પહેલાં આ જ રીતે શેરબજારમાં ચઢાવ ઉતરાવ રહેશે, પરંતુ મોદીના નેતૃત્વમાં કદાચ ત્રીજું શાસન આવે તો શેરબજાર પૂરપાટ ઝડપે દોડશે તેમ શેરબજારના નિષ્ણાતો માની રહ્યા છે। આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે। જૂનાગઢમાં ગિરનાર રોડ ઉપર આવેલ રામવાડી ખાતે આજે ઘટસ્થાપનની સાથે 8 દિવસના અનુષ્ઠાન અને સાથોસાથ પ્રથમ વખત શતચંડી યજ્ઞનું આયોજન થયું છે। ગુરુજી તરીકે પોતાના સેવકોમાં ખૂબ જ ચહિતા એવા શાસ્ત્રી ચેતનકુમાર શુક્લે જણાવ્યું કે શતચંડી યજ્ઞ સામાન્ય રીતે રાજા મહારાજાઓ કરી શકે એટલો મોંઘો બનતો હોય છે, પરંતુ જૂનાગઢના ધર્મપ્રેમી ભાવકો માટે રામવાડી ખાતે નિઃશુલ્ક દર્શન અને યજ્ઞમાં આહુતિ આપવાના ઉપક્રમ યોજાઈ રહ્યા છે। અષ્ટમી સુધી આ અનુષ્ઠાન અને યજ્ઞ ચાલશે, જેના દર્શનનો લાભ લેવા માટે ચેતનભાઈ શાસ્ત્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। બીજી તરફ પ્રથમ દિવસે યુવા લોક સાહિત્યકાર દિવ્યેશ જેઠવાએ પણ રામવાડી ખાતે અનુષ્ઠાનની વિધિમાં ભાગ લીધો હતો અને માની પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। આ જગતની અંદર મા શબ્દ સૌથી મોટો છે અને મા ભગવતી જગદંબાના આ ચૈત્રીય નવરાત્રિ આમ ચૈત્ર મહિનાથી નવું વર્ષ પણ પ્રારંભ થાય છે, ગુડી પડવો પણ કહેવાય છે। સાથે સાથે આપણા હિન્દુ કેલેન્ડર પ્રમાણે ચૈત્રીય નવરાત્રિ એટલે નવું વર્ષ। આજે શાલીવાન શાખ બદલે છે હરે, અને સાથે સાથે આ નવરાત્રિ એટલે આરાધનાની મા ભગવતી જગદંબાના જાપ હવન પૂજા કરવાની અને માતાજીના યોગ દ્વારા આપણે મા ભગવતીના દેવી તત્વને પ્રાપ્ત કરવાની નવરાત્રિ કે જેને મા કહેવાય। માથી પુત્રનો જન્મ થાય અને મા છે એ સર્વશક્તિ સ્વરૂપા છે, પ્રકૃતિ સ્વરૂપા છે, અને આ કંઈ જગત જે તમે જોઈ રહ્યા છો એ આખું જગત મામાંથી ઉત્પન્ન થયેલું છે। એવી મા ભગવતીની ચૈત્રી નવરાત્રિમાં શ્રી સામવેદ સંસ્કૃત ગુરુકુલ દ્વારા રામવાડી નંબર 2માં શતચંડીમાં યજ્ઞનું આયોજન દરેક વ્યક્તિ જે માના ઉપાસક હોય, જે ભક્ત કોઈ પણ યજ્ઞની અંદર બેસવામાં ભાગ લેવામાં ઈચ્છતા હોય તે આ યજ્ઞની અંદર બેસી શકે છે। માના આશીર્વાદ લઈ આપણી આત્માનું કલ્યાણ કરીએ, આપણા પરિવારની રક્ષા માટે, આપણા પરિવારની ઉન્નતિ માટે। ખાસ કરીને આ ખરાબ સમય ચાલી રહ્યો છે, દરેક જગ્યાએ રોગચાળા ફેલાય છે, તો આયુષ્ય અને આરોગ્ય માટે પણ અને આ દેશને દરેક જીવના હિત માટે, કલ્યાણ માટે અને દેશની બોર્ડર ઉપર જે આપણા જવાનો જે બધા આપણા દેશની રક્ષા કરી રહ્યા છે તેના પણ કલ્યાણ માટે અને તેની રક્ષા માટે મા ભગવતી જગદંબાના સાનિધ્યની અંદર આજે રામવાડી 2ની અંદર સામવેદ સંસ્કૃત ગુરુકુલ દ્વારા શતચંડી મહાયજ્ઞ કે જેની અંદર મા ભગવતીના 108 પાઠ થાય છે, ચંડીના પાઠ થાય છે, ચંડીના પાઠનું દશાંશ હવન થાય છે। એવો શતચંડી મહાયજ્ઞ કે જે ઋષિમુનિઓ પહેલાંના સમયની અંદર કરતા કે રાજા રજવાડાઓ કરતા, અને આ શતચંડી યજ્ઞનો ખર્ચ પણ એવડો છે કે જે કોઈ પણ સામાન્ય વ્યક્તિ કરી શકતો નથી। તો દરેક ધર્મપ્રેમી જનતાને આની અંદર જોડાવા, લાભ લેવા નિમંત્રણ છે। બધા જીટીપીએલ જુનાગઢ ન્યૂઝના બધા જ મિત્રોને ખાસ કરીને નવરાત્રિની ખૂબ 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 શુભકામનાઓ। મા ભગવતી પરાયંબા પરાશક્તિ જગત ભાંડોદરી જગદંબા માની એમ કહેવાય છે કે ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે। આમ તો 4 નવરાત્રિઓ આપણે અહીં ઉજવાતી હોય છે, એમાં ચૈત્રી નવરાત્રિ એટલે અનુષ્ઠાન માટે ખાસ નવરાત્રિની ઉજવણી થાય છે, અને આમાં સંતો મહંતો અને બધા જ લોકો ખાસ કરીને મા ભગવતીનું આરાધનાનું પર્વ ઉજવે છે। ત્યારે આજે જૂનાગઢ ખાતે સામવેદ ગુરુકુળ પાઠશાળા અને એમાં ખાસ કરીને ગુરુજી ચેતન દાદા
અને કમલકાંતજી જાની જે પરંપરા ગુરુજીની 26 વર્ષથી હાલી આવતી પરંપરા, અને એ પરંપરામાં આજે ચૈત્રી નવરાત્રિનું સરસ મજાનું અનુષ્ઠાન રામમાળી બેના સાનિધ્યમાં થઈ રહ્યું છે. માં ભગવતી જ્યાં બિરાજમાન છે કે નવરાત નવેલી બનિયન બેલી ભાવ ભરેલી બપકેલી ખરધર પર ખેલી કમર કસેલી અને શંખ સાહેલી સાધેલી બની ચંપક બેલી માન ભરેલી અને 16 સજેલી શણગારી ચામુંડા ચંદી ધ્રુજા પ્રચંડી અસુરવી ખંડિયા ઉતારી એવી માં ભગવતીના આરાધનાનું પર્વ આપણે બધા ખૂબ સાથે મળીને ઉજવીએ. અને ખાસ કરીને ગુરુજી વતી હું આ બધા જ મિત્રોને ભાવભર્યું આમંત્રણ આપું છું, પધારો. આ લાવો છે સાહેબ, ફરી નથી મળતો, વર્ષે એકવાર આવો મોકો મળે છે. એટલા માટે હું પણ 9 દિવસ સુધી માં ભગવતીનું આરાધન કરવા માટે અહીંયા જ ગુરુજીના સાનિધ્યમાં અને માં ભગવતીના સાનિધ્યમાં બેસવાનો છું. એટલે આ બધા મિત્રોને ખાસ એકવાર નમ્ર વિનંતી કે એકવાર અચૂક માં ભગવતીના દર્શન કરવા માટે. અને આ તો અનુભૂતિની વાત છે સાહેબ, અહીંયા આવો એટલે તમને એમ લાગે કે સાક્ષાતમાં ભગવતી જ્યાં બિરાજમાન હોય એવો ભાવ હૃદયની માલિપા પ્રગટ થાય. એટલા માટે બધા જને વિનંતી કે સોનાપુરીની સામે રામવાળી 2માં જ્યારે અનુષ્ઠાન થઈ રહ્યું છે, આ બધા ભાવથી દર્શન કરવા માટે અને ભગવતીનું આરાધન કરવા માટે પધારો એવી વિનંતી સાથે જય માતાજી. તો ચૈત્રી નવરાત્રિ સબબ અંબાજી શક્તિપીઠ સહિત તમામ માય મંદિરોમાં આજે સવારે ઘટ સ્થાપન થયા હતા. ગિરનાર રોડ ઉપર આવેલ સુપ્રસિદ્ધ વાઘેશ્વરી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રિ દરમિયાન દર્શનના સમયમાં ફેરફારની સાથે વિશેષ આયોજનો થયા છે. સાંજે બેઠા ગરબા દ્વારા માના ગુણાનુવાદ કરવામાં આવશે. ત્યારે જૂનાગઢના માય ભક્ત ડૉક્ટર અનુશ્રી સાંઈ મલ્લિકાએ માતા વાઘેશ્વરીના દર્શન કરી પૂજા આરતી કરીને ધન્યતાની લાગણી અનુભવી હતી. શિવકન્યા તરીકે જાણીતા એવા ડૉક્ટર અનુશ્રી મલ્લિકા આ અગાઉ સાંઈબાબાના મંદિરે પણ પૂજા વિધિ માટે જોડાયા હતા. જ્યારે ચૈત્રી નવરાત્રિના પ્રારંભે તેમણે વાઘેશ્વરી માતાના દર્શન કરીને ગિરિવર ગિરનારની ગોદમાં રહેલ આ ભવ્ય મંદિર જૂનાગઢ વાસીઓ માટે શ્રદ્ધામાં એક દીવાનું સિંચન કરે છે તેમ જણાવીને લોકોને માતા વાઘેશ્વરીના દર્શન કરવા માટે અપીલ કરી હતી. ડૉક્ટર અનુશ્રી મલ્લિકાએ વાઘેશ્વરી માતાની ખૂબ જ ભાવસભર આરતી ઉતારી હતી, માના દર્શન કરીને વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. મા વાઘેશ્વરીના અચૂકથી દર્શન લો. સૌ દેશ વિદેશથી બી આવે છે, તો જૂનાગઢ વાસી હોય તો અચૂક આવવું જોઈએ. ચૈત્રી નવરાત્રિના દિવસે માની આરાધના કરો, યજ્ઞ કરો, દુર્ગા સપ્તશતીના પાઠ કરો, સિદ્ધકુંજિકાના પાઠ કરો. માની જેટલી આરાધના અનુષ્ઠાન થઈ શકે એટલું કરો. રામનવમી આવવાની છે, રામલલ્લાની ઉપાસનામાં લાગી જાઓ, જપ તપ કરો, અન્નદાન કરો. જે માને ગમે છે બધા શુભ કાર્યમાં જોડાઈ જાઓ. તમે શુભ કરશો તો માં તમને જરૂરથી શુભ આશીષ આપવાના જ છે. શિવને શક્તિનો જોડ અમર છે. અમરનાથ સ્વયં માને નતમસ્તક છે. આદ્યશક્તિની આરતીમાં બી કહેવાય છે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણેય દેવો માની આરાધનામાં છે, નતમસ્તક છે. તો આપણે તો માનવી છે. આવો માને ભાવપૂર્ણ ભક્તિ કરીએ, માના નાદ પર ગરબા ઝૂમીએ. માં બસ મામાં લીન રહીએ, મામાં તો લીન રહીએ. માં અદ્ભુત છે, પરંપરાધારી છે અને નિરાલી બી છે. આવો માની ઉપાસના કરીએ, માનું નામ જપ કરીએ, અન્નદાન કરીએ, લોકોની સેવા કરીએ અને માના ગુણગાન ગાઈએ. જય અંબે, જય શ્રી મહાકાલ, જય સાઈદત્ત ગિરનારી. આગામી લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચના માર્ગદર્શન પ્રમાણે સ્થાનિક ચૂંટણી અધિકારીઓ અનેક પ્રયોગો કરતા હોય છે. તેમાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા પણ સમયાંતરે નવા આયામ આપીને વધુને વધુ લોકો મતદાન કરતા થાય તેવા પ્રયાસ કરે છે. અનિલ રાણાવસિયાના જણાવ્યા અનુસાર જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજનું મતદાન મથક યુવા મતદાન મથક રહેશે. એટલે કે અહીં ફરજ બજાવતા તમામ અધિકારીને કર્મચારીઓ 30 વર્ષથી નીચેની વયના રહેશે. એટલે કે આ મતદાન મથક સંપૂર્ણ રીતે યુવાનો દ્વારા જ સંચાલિત રહેશે અને યુવાઓ ત્યાં કાર્યરત રહેશે. આમ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ રાણાવસિયાના આ પ્રકારના પ્રયત્નોને કારણે લોકો ખૂબ જ ઉત્સુકતાથી લોકસભાની ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે અને મતદાન માટે તત્પર બન્યા છે.
બીજી તરફ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સરકારશ્રી દ્વારા ચૂંટણી પંચ દ્વારા અને સ્થાનિક તંત્ર દ્વારા પણ અનેકવિધ પ્રયાસો થાય છે, જેમાં જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ પણ પોતાનો સૂર પુરાવે છે. બહાઉદ્દીન વિનયન કોલેજના પ્રાધ્યાપક ડૉક્ટર ભાવનાબેન ઠુમ્મર આજે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત તમામ દર્શકોને અપીલ સાથે અમારી ન્યૂઝ ચેનલમાં સાથે રહ્યા છે. નમસ્કાર, હું ડૉક્ટર ભાવના ઠુમ્મર બહાઉદ્દીન સરકારી વિજ્ઞાન કોલેજમાં મનોવિજ્ઞાનમાં પ્રોફેસર તરીકે મારી ફરજ બજાવું છું. આજે જે વાત કરવાની છે, આમ તો 8મી માર્ચને આપણે વિશ્વ મહિલા દિન તરીકે ઉજવીએ છીએ અને મહિલા સશક્ત કરવા માટેના ઘણા બધા કાર્યક્રમો થાય છે. તો આજે આ જે પર્વ આવે છે, મહાપર્વ, તો એ મહાપર્વમાં મહિલાઓ શા માટે પાછળ રહી શકે, એના માટે પણ આપણે સક્ષમ બનવું જોઈએ. કારણ કે દરેક વ્યક્તિનો મત છે એ કિંમતી છે. જેટલો પુરુષને અધિકાર છે એટલો સ્ત્રીને પણ છે. તો શા માટે આપણે એવું વિચારીએ કે ભાઈ હું એક મત દેવા નહીં જાઉં તો શું ફેર પડશે, મારા મતની શું કિંમત છે? આપ સૌ જાણો છો કે પેલી કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય. તો તમારા એક મતની કિંમત છે. એના કારણે આપણે આપણા જે લોકશાહી છે એનો આપણે અધિકાર, એનો ઉપયોગ કરવો જોઈએ. બીજી વસ્તુ એ છે કે ઘણી બધી વખત આપણને એવું થાય કે આ તો સામાન્ય છે, મારા એક મતથી શું ફેર પડશે, પણ એવું હોતું નથી. હકારાત્મક અભિગમ દાખવી અને આપણે આગળ આવીશું અને યોગ્ય વ્યક્તિને આપણે ચૂંટીશું તો આપણને બહુ આનંદ થશે અને આ પર્વને આપણે એક મહાપર્વ તરીકે ઉજવવાનો પ્રયત્ન કરીશું. આપ સૌ જાણો છો કે કોઈ પણ પ્રસંગ હોય તો એ સ્ત્રી વગર અધૂરો હોય છે, શોભા એટલું બધું નથી આપતું. જો આ મહાપર્વમાં પણ જો સ્ત્રી એ આગળ આવે અને એક વોટ કરે, એક પોતાનો મતદાન આપે, તો આ પર્વ જે છે એ ખૂબ જ શોભનીય પ્રસંગ તરીકે ઉભરી આવશે. અસ્તુ. જય. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. કોલેજ એટલે શું? કોલેજ એટલે સ્ટુડન્ટ લાઈફના ગોલ્ડન ડેઝ. કોલેજ એટલે નોલેજ, ઇન્સ્પિરેશન, કરિયર અને ઇમોશન્સ. એક એવી કોલેજ જ્યાં વિદ્યાર્થીઓને ભણવાનું મન થાય. એક એવી કોલેજ જ્યાં ભણવાનો ગર્વ અનુભવાય. એક એવી કોલેજ જ્યાં કરિયરની સાથે મેમરીઝ પણ બને. જૂનાગઢ તેમજ આસપાસના શહેરોના વિદ્યાર્થીઓ માટે જૂનાગઢ બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશનથી તદ્દન નજીક આંબાવાડી જોશીપુરા વિસ્તારમાં શરૂ થઈ ગયું છે નોબલ યુનિવર્સિટીનું કેમ્પસ. જી હા, જ્યાં છે સેન્ટ્રલી એર કન્ડિશન્ડ કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ, કોલેજ કેન્ટીન તેમજ હોસ્ટેલ સાથેનું પ્રીમિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આધુનિક ભણતરની સાથે મળશે 100% પ્લેસમેન્ટ ગેરંટી પણ. BBA, BCom, BMS, CA કે CS કે પછી BVoc કે BA, BCA, MCA, BSc IT, MSc IT વગેરે. ટૂંકમાં ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પછીના દરેક કોર્સ હવે એક જ જગ્યાએ. આ દરેક અભ્યાસક્રમમાં એડમિશન ઓપન. આજે જ સંપર્ક કરો. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ચૈત્ર સુદ એકમ એટલે કે આજે ગુડી પડવો છે, જ્યારે ચૈત્ર સુદ બીજ જેને આપણે ચેટી ચાંદ તરીકે ઓળખીએ છીએ. આ દિવસ સિંધી સમાજનું નૂતન વર્ષ હોય છે. ભગવાન ઝૂલેલાલ જયંતીની ઉજવણીનો ઉત્સાહ સમગ્ર જૂનાગઢ શહેર અને સોરઠમાં હાલ દેખાઈ રહ્યો છે. આવતીકાલે સવારે તમામ સિંધી સમાજની વેપારી અને સોસાયટીઓમાં બહિરાણા સાહેબની જ્યોતનું ભ્રમણ કરવામાં આવશે અને ઘેરે ઘેરે તેમજ વ્યવસાયિક સંકુલોમાં બહિરાણા સાહેબની જ્યોતની પધરામણી કરવામાં આવશે. જ્યારે સાંજે નીલકંઠ પાર્ક ખાતે પણ ઝૂલેલાલ જયંતિ નિમિત્તે સિંધી સમાજનો વિશેષ કાર્યક્રમ યોજાશે. પરમ દિવસે રેલવે સ્ટેશન ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આમ આવતીકાલે જ્યારે સિંધી સમાજનું નૂતન વર્ષ ચેટી ચાંદ છે, જેને કારણે સિંધી સમાજમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. જ્યાં જ્યાં સિંધી વેપારીઓ વસી રહ્યા છે ત્યાં તમામ વિસ્તારને સુશોભિત કરવામાં આવ્યા છે. સિંધી સોસાયટીઓમાં પણ તોરણ અને ધજા, પતાકા અને રોશની સાથે લોકોનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને જાણે કે દિવાળી ઉજવાતી હોય એ રીતે આવતીકાલે સિંધી ભાઈઓ બહેનો નૂતન વર્ષની ઉજવણી કરશે.
જૂનાગઢમાં ભારતીય કિસાન સંઘ દ્વારા સમયાંતરે આંદોલન કરવા પડે છે. પ્રશ્ન છે કે જુડાની રચના થયા પછી અનેક ગામના લોકોની કામગીરી અટકી ગઈ છે અને જે કંઈ કામગીરી કરવામાં આવે છે તેમાં ખેડૂતોને વ્યાપક અન્યાય થઈ રહ્યો છે. ગઈકાલે ફરીથી એકવાર જુડાની કચેરી ખાતે કિસાન સંઘ દ્વારા ધરણા, સૂત્રોચ્ચાર, દેખાવ અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમો યોજાયા હતા. પ્રમુખ મનસુખભાઈ પટોલિયાએ જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રીએ અગાઉની મુલાકાતમાં ખેડૂતોનું ધ્યાન રાખવા સૂચિત બાયપાસમાં જે લોકો ભોગ બની રહ્યા છે તે જોશીપુરાની ટીપી સ્કીમ વગેરે તમામ પાસાઓમાં નાગરિકોને અન્યાય ન થાય તેની તકેદારી રાખવા ટકોર કરી હતી. આમ છતાં હજુ ખેડૂતોની હાલત કફોડી છે. બીજી તરફ ગઈકાલે જુડા અધિકારી શ્રી બાટી સાથેની મુલાકાત દરમિયાન 15 દિવસમાં ઓનલાઈન અરજી કરવાનું જણાવવામાં આવ્યું છે અને હાલ પૂરતો હડતાલ સમેટી લેવામાં આવી છે તેમ કિસાન સંઘે જાહેરાત કરી છે. ભારતીય કિસાન સંઘ મનસુખભાઈ પટોળિયા ઘણા લાંબા સમયથી આ ટીપી યોજના જૂનાગઢની અંદર રદ કરવા માટે ભારતીય કિસાન સંઘ ધરણા ઉપર છે. આજે આ રાજ્યના મુખ્યમંત્રીએ એક લેટર લખેલ હતો કે ભારતીય કિસાન સંઘની જે રજૂઆત છે એ ઓનલાઈન છે. એ ઓનલાઈન ડેટામાં જુડાની કચેરી દ્વારા એના જવાબ ઓનલાઈન કરવા માટેની અમારી રજૂઆત હતી. આજે કારોબારીના મુખ્ય અધિકારીએ આ વાત અમારી સ્વીકારી છે અને ઓનલાઈન ડેટા કરવાની વાત ગ્રાહ્ય રાખી છે અને અમે કીધું છે કે ભાઈ આજે આ પત્ર જે છે એની અંદર જે કંઈ અમારી માહિતી છે ઓનલાઈન ડેટા શીખે એટલે તમામ પત્રનો જવાબ અમને આપવાના છે અને અમને જવાબ મળ્યા પછી જ અમે અહીં ધરણા પૂરા કરશું. ત્યાં સુધી અમે અહીં બેઠા છીએ. એટલે અધિકારીશ્રીએ ભારતીય કિસાન સંઘની વાત ગ્રાહ્ય રાખી છે અને આજે માનો નહીં કે આ જે ઓનલાઈન ડેટા મુખ્યમંત્રી કાર્યાલયને મોકલવામાં આવશે અને ત્યારબાદ આ ટીપી જે સ્કીમ છે એમાં ખેડૂતોની જે રજૂઆત છે એને સરકારમાં ધ્યાનમાં લેવા માટે અમારે પણ અહીંયા બેઠક થશે. એટલે હવે આ ટીપી રદ થશે એવી અમને ખાતરી અહીંથી મળી છે અને આજે આ મુખ્ય કારોબારી અધિકારીએ અમને સાંભળ્યા છે અને અમારી રજૂઆત વ્યવસ્થિત રીતે એને સાંભળી છે અને એનો જવાબ અમને આજે આપવાનો છે એવી વાત સાથે અમે આજે અહીંથી ધરણા પૂરા કરવાના. કેટલા સમય આગામી 7મી મે 2024ના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેનું મતદાન થવાનું છે ત્યારે રાજ્ય સરકારે 7મી મેના રોજ જાહેર રજા કરી છે. તમામ સરકારી કચેરીઓ 7મી મેના રોજ બંધ રહેશે. કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે આ દિવસે જાહેર રજા રાખવામાં આવી છે. માત્ર સરકારી કચેરીઓની તમામ ઔદ્યોગિક વસાહતો, ખાનગી ઇન્ડસ્ટ્રીઝ તેમજ ખાનગી કંપનીઓને પણ પોતાના કર્મચારીઓને 100 વેતન રજા આપવા માટે રાજ્ય સરકારે તાકીદ કરી છે. આમ લોકશાહીનું મહાપર્વ 7મી મેના રોજ ગુજરાતમાં ઉજવવાનું છે ત્યારે તમામ વિભાગમાં રજાઓ જાહેર કરીને વધુને વધુ મતદાન થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે. આગામી 12મી તારીખે એક અંતરિક્ષ દિવસની ઉજવણી કરવામાં આવશે. ઇન્ટરનેશનલ ડે ઓફ હ્યુમન ફ્લાઇંગ આ શીર્ષક અંતર્ગત આ ઉજવણી કરવામાં આવશે. એટલે કે માનવ દ્વારા જ્યારે ગગન વિહારની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી અને કેવી રીતે એમાં સફળતા પ્રાપ્ત થઈ, પ્રગતિનો ગ્રાફ કેવી રીતે આગળ વધતો રહ્યો તે અંગે જૂનાગઢમાં સાયન્સ મ્યુઝિયમ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દાતા રોડ ઉપર ગાર્ડન કાફે અને સાયન્સ મ્યુઝિયમના ડોમમાં એક વિશેષ પ્રદર્શનની સાથે સાથે અહીં બ્રહ્માંડનો પણ અભ્યાસ અને બ્રહ્માંડનું નિરીક્ષણ પણ કરાવવામાં આવશે. આ અંગે સંચાલક ભાવેશ જાદવના જણાવ્યા અનુસાર બ્રહ્માંડ અને રહસ્યોની સફર કરાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને પ્રદર્શન માટે કોઈ ફી રાખવામાં આવી નથી. જ્યારે મ્યુઝિયમ પ્રદર્શન અને તારામંડળ જેવા ઉપક્રમ નિહાળવા માટે નજીવી ફી સાથે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાઓ આ દિવસની ઉજવણી કરી શકશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ બેઠક ઉપરથી પુરુષોત્તમ રૂપાલાને ચૂંટણી લડાવવાનો નિર્ણય મક્કમ રહ્યો છે અને તેઓ 16મી એપ્રિલે પોતાનું નામાંકન પત્ર ભરશે તેવી જાહેરાત થઈ છે. ત્યારે જૂનાગઢમાં ભાટી રજપૂત સમાજ દ્વારા ગઈકાલે તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જે રજપૂત સમાજ વસે છે તેમાં ભાટી રજપૂતની સંખ્યા સવિશેષ છે. 150 જેટલા ભાટી રજપૂત સમાજના લોકો ગઈકાલે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા
હતા અને પુરુષોત્તમ રૂપાલાનું નામાંકન રદ કરવામાં આવે અને તેઓ ચૂંટણી ન લડે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ માત્ર સૌરાષ્ટ્રની ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપ્યો છે અને ઠેર ઠેર દેખાવ, ધરણાને, રેલીને, આવેદનપત્ર સહિતના આયોજનો થઈ રહ્યા છે. આમ છતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રૂપાલાને ચૂંટણી લડાવવાનો નિર્ણય જાહેર કરાયો છે. અમે ભારતીય સમાજના પરિવાર છીએ. અમે 5 ગામના આગેવાનો બધા અહીંયા આવ્યા છીએ. અમને તકલીફ થઈ છે. ભાઈ પરસોત્તમભાઈ રૂપાલા વાણી વિલાસ કર્યો, જે ટિપ્પણી કરી એની બહુ તકલીફ થઈ છે અને અમને એને ટિકિટ રદ નહીં કરે તો અમે એનો વિરોધ કરશું. અમને એની તકલીફ છે અને બહુ તકલીફ છે. શું તમે કરશો આગળ? અમે એને જે કરવાનું છે એ બધું કરશું. એના વાણી વિલાસનો એને જે વિરોધ કરવાનો છે એ બધોય કરશું. ને બીજેપી આની ટિકિટ રદ નહીં કરે તો આનો બહુ તકલીફ થાય. આજે તમે શું કરવા આવ્યા હતા અહીંયા? આજે અમે કલેક્ટર સાહેબને અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને જાણ કરવા આવ્યા છીએ. કેટલા લોકો આવ્યા? અમે આવ્યા 150 જણા. ના જે એ ઉમેદવાર છે રૂપાલા સાહેબ, એની તાત્કાલિક છે એ ટિકિટ રદ કરે એવી અમારી લાગણી અને માગણી છે. અને જો ભારતીય જનતા પાર્ટી એમની ટિકિટ રદ નહીં કરે તો અમે અમારા ગામમાં ભારતીય જનતા પાર્ટીને પ્રવેશવા નહીં દઈએ. તેમજ કમલ કા ફૂલ અમારી ભૂલ એ નારાને અમે બુલંદ કરીશું અને અમારાથી જેટલી બનશે એટલી અમે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરીશું. મારી અહીંયા નરેન્દ્ર સાહેબ મોદીને એટલી વિનંતી છે કે પાર્ટીના હિતમાં રૂપાલા સાહેબની જે ટિકિટ છે એ રદ કરે તો પાર્ટીને એનો છે એ લાભ મળે. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3, 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3, 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાય,
એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીતિહાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. રાષ્ટ્રસંત નમ્ર મુનિ મહારાજની પ્રેરણાથી સેવાકીય પ્રવૃત્તિ કરતા અરહમ ગ્રુપ દ્વારા તાજેતરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદ ચોક સ્થિત રેડક્રોસ હોલ ખાતે યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવા રક્તદાતાઓએ ભાગ લીધો હતો અને પોતાના અમૂલ્ય રક્તનું દાન કરી કોઈ એક વ્યક્તિનું જીવન બનાવવાના આ અભિયાનને સફળ બનાવાયું હતું. અરહમ સેવા ગ્રુપના યુવાનોએ પણ આ બ્લડ કેમ્પને સફળ બનાવવા જેમત ઉઠાવી હતી. ધારાશાસ્ત્રી KB સંઘવી તેમજ અન્ય આગેવાનોએ કેમ્પ સ્થળની મુલાકાત લઈને રક્તદાતાઓ તેમજ આયોજકોને પ્રોત્સાહિત કર્યા હતા. બીજી તરફ અરહમ સેવા ગ્રુપના કાર્યકરોએ કહ્યું કે માત્ર રક્તદાન પ્રવૃત્તિની પરંતુ અબોલ પશુ પક્ષીઓની સારવાર સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિ અમે રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી કરીએ છીએ, જેના ભાગરૂપે એક રક્તદાન શિબિર સંપન્ન થઈ છે. જય જિનેન્દ્ર, જય ગુરુદેવ. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની કૃપાથી ચાલતા અરહમ યુવા સેવા ગ્રુપ જૂનાગઢ દ્વારા ફરી એકવાર એક માનવ સેવાની એક્ટિવિટી આજે ઓર્ગેનાઇઝ કરવામાં આવેલી છે. આજરોજ 7 એપ્રિલ એટલે કે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ કે જે માત્ર ને માત્ર અને સ્પેશિયલ થેલિસીમિયાગ્રસ્ત બાળકો માટે થઈ અને એવા એસજી ગ્રુપ છે દરેક વર્ષે કરી રહ્યા છે. આજે ફરી એકવાર એ એક્ટિવિટી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 1 કલાકમાં જ 20 કે 25થી વધારે ડોનરોનો પ્રતિસાદ મળી ગયો છે અને આ કેમ્પ 2 વાગ્યા સુધી ચાલુ રહેવાનો છે. દર વખતે આપણે 100+ ડોનર્સ તો મિનિમમ કરતા આવ્યા છીએ. આ વખતે પણ એવા ભાવ છે કે 100+ ડોનરો આપણા ઝડપથી થઈ શકે અને માનવતાની સેવા સાથે સાથે દરેક ડોનરોને આપણે જીવદયા માટેની પણ એક શીખ આપીએ છીએ. દરેક ડોનરોને આપણે રિટર્ન ગિફ્ટ તરીકે બર્ડ ફીડર અને આ પ્રખર ઉનાળામાં ચકલીના માળા અર્પણ કરવામાં આવેલા છે. તો રાજકોટની રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તળાવ દરવાજે રામકૃષ્ણ મિશન આશ્રમ ખાતે આંખના રોગ અંગેનો કેમ્પ યોજાયો હતો. અહીં પણ મોટી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો અને જાણીતા આંખના રોગના નિષ્ણાતોએ દર્દીઓની આંખની સંભાળ, સારવાર અને યોગ્ય માર્ગદર્શન આપીને જરૂરી સારવાર પૂરી પાડી હતી. દરમિયાન જે દર્દીઓને મોતિયો કે ઝામરનું ઓપરેશનની જરૂર હોય તેઓને વિનામૂલ્યે રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટની બસમાં રાજકોટ ખાતે લઈ જઈને ઓપરેશન કરાવવાની પણ સુવિધા કેમ્પ દરમિયાન ઉપલબ્ધ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો અને શિસ્તબદ્ધ રીતે પોતાના અત્યંત સંવેદનશીલ અંગ એવા આંખની તપાસ અને જાળવણી અંગે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. ભલે ભલે રાખજો 1 મિનિટ. આવો આવો સર. રાખો નીચે. હા તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતીય શેર બજાર પ્રથમવાર 75,000 ને પાર. તેજીના આખલાએ રોકાણકારોને કરી દીધા ખુશખુશાલ. ગિરનાર રોડ ઉપર આવેલ રામવાડી ખાતે શતચંડી યજ્ઞના આરંભ સાથે નવરાત્રિની શુભ શરૂઆત. તમામ માય મંદિરોમાં થયા ઘટ સ્થાપન. સિંધી સમાજ દ્વારા કાલે થશે ચેટીચાંદની ઉજવણી. ઝૂલેલાલ જયંતીનો સિંધી સમાજમાં છવાયો છે ભારે ઉત્સાહ. અને જુડાની અવળચંડાઈને કારણે ખેડૂતોને વારંવાર કરવા પડે છે આંદોલનો. મુખ્યમંત્રીની ટકોર બાદ પણ અસરગ્રસ્ત ગામના લોકોની હાલત છે કફોડી. તો આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ અહીં પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.